શાંતિ મિત્રો, આજે આપણે ઉત્તાપમ બનાવવાના છે તાંજળિયાના। અને આપણી પાસે અડદની દાળ બપોરની વધી હતી, તો આપણે એમ થાય કે હવે સાંજે ટાઢી નથી ખાવી, તો આપણે એના ઉત્તપમ બનાવી શકશું। તો મેં આ અડદની દાળ લીધી છે અને મેં ઢોકળાનો લોટ લીધો છે 1 કટોરો। મેં એમાં કોબી, લીલા મરચાં, બટેટા, બીટ અને તાંજળિયાની ભાજી છે। આ તાંજળિયો લીધો છે। તો સૌપ્રથમ પહેલાં આપણે આને મિક્સ કરી લઈશું। જો મેં એક આ ચોપર લીધું છે, ચોપરમાં આપણે પહેલાં કોબી છે, લીલા મરચાં અને આ બટેટા છે, બીટ છે, આ બધું આપણે ક્રશ કરી લેવાનું છે। આ બધું ક્રશ થઈ જાય પછી આપણે એમાં તાંજળિયાને પછી ક્રશ કરીશું। પહેલાં આપણે એટલું ક્રશ કરી નાખીએ। એમાં હું આદું ભૂલી ગઈ હતી, હવે આપણે એમાં થોડુંક આદું પણ નાખવાનું છે। આદુને આપણે નાના નાના ટુકડા કરી લઈશું। જો આ રીતે આપણે હવે ચોપરમાં કરી લઈએ। જો આ આપણે ચોપરમાં મેં ક્રશ કરી લીધું હતું। હવે આપણે એને એક તપેલીમાં લઈ લેવાનું છે। આ રીતે હવે આપણે આમાં આપણે જે આ દાળ હતી વધેલી એ આપણે એમાં નાખીશું। આને આપણે ક્રશ કરી લેવાની છે। આ આપણે દાળ નાખી છે, એમાં જ આપણે આ જે તાંજળિયો લીધો છે એ આપણે એમાં નાખીશું। આમાં આપણને તાંજળિયાની ભાજી નથી ભાવતી, પણ જો તમે બાળકોને આવી રીતે નાખીને ખવડાવશો તો એ ચોક્કસથી ખાઈ લેશે અને કશી ખબર પણ નહીં પડે કે આમાં આપણે તાંજળિયો નાખ્યો હતો। આ રીતે આપણે તાંજળિયો બધો એમાં નાખી દીધો છે। હવે આપણે આને ક્રશ કરી લઈશું। જો અમે ચોપરમાં ક્રશ કરી લીધું છે, હવે એને પણ આપણે આ તપેલીમાં નાખી દઈશું। હવે આપણે આ બધું મિક્સ કરી લેવાનું છે અને એમાં આપણે જે આ ઢોકળાનો લોટ લીધો છે એ આપણે જરૂર પ્રમાણે નાખવાનો છે। આ આપણે 3 વ્યક્તિ માટે બનાવવાના, 4 વ્યક્તિ માટે બનાવવાના છે। 3 થી 4 વ્યક્તિ માટે તમે બનાવી શકો એટલા। હવે આમાં તમે જરૂર પ્રમાણે પાણી નાખવાનું છે। જો તમારે ખાટા કરવા હોય તો તમે છાશ અથવા દહીં પણ નાખી શકો છો। જો આ રીતે આપણે ઉત્તાપમનું બેટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે આમાં લીલું મરચું નાખ્યું છે, એટલે મીઠું એક જ નાખવાનું છે। મીઠું તમારે સ્વાદ પ્રમાણે નાખવાનું છે। પછી આપણે આ મિશ્રણ મિક્સ કરી લઈશું। જો આપણું બેટર તૈયાર થઈ ગયું છે, હવે આપણે ઉત્તપમ બનાવીશું આના। જો મેં આ એટલો લોટ રાખ્યો છે, મારે બહુ લોટની જરૂર નથી પડી, મેં અડધી થાળી જ લોટ નાખ્યો છે, અડધો વાટકો જેવો નાખ્યો છે મેં લોટ। જો આપણે મેં આ લોટી એક તપવા મૂકી છે, હવે આપણે એમાં
ઉત્તપમનું બેટર કર્યું હતું એમાં આપણે ઉત્તપમ કરીશું. જો આ રીતે તમારે તમારી ચોઈસ પ્રમાણે કરવાના, નાના મોટા જે તમને ગમે એવા. આ રીતે આપણે હવે આપણે એમાં થોડું થોડું તેલ નાખવાનું છે. તમને ઘીમાં ભાવે તો તમે ઘીમાં પણ કરી શકો છો. અને આપણે થોડીક વાર ચડવા દેવાનું છે. જો હવે આપણે એને પલટાવી નાખીશું. જો આમ અડદની દાળ તમને બપોરની હોય તો ન ભાવે તો તમે આવી રીતે કંઈક નવીન વાનગી બનાવીને ખાઈ શકો છો. તમને ખ્યાલ પણ નહીં આવે કે આ અડદની દાળ આમાં નાખી હતી એમ. જો આપણું ઉત્તપમ તૈયાર થઈ ગયું છે. આપણે પરમાત્માની યાદમાં બનાવ્યું હતું. જો સરસ થઈ ગયું છે. હવે આપણે એવી જ રીતે બધા ઉત્તપમ કરી લેવાના છે. જો આ ઉત્તપમ આપણું તૈયાર થઈ ગયું છે. તો હવે આવી જ રીતે આપણે બધા ઉત્તપમ કરી લેવાના છે. આને આપણે દહીં સાથે ખાવાનું છે. તમને ચટણી હારે ભાવે તો તમે ચટણી હારે પણ ખાઈ શકો છો. જો આજે આપણે આમાં ઠંડી દાળ હતી એટલે ભગવાનને નથી ધરવાનું. આજે હું પહેલાં અમારે ભગત દાદાને ધરવાની છું. કારણ કે ભગવાનને ઠંડી વસ્તુ ના ધરાય એટલે આપણે દાદાને દઈએ અને આપણે ભગત દાદાને પહેલું ભાણું આપીશું. ઓમ શાંતિ મિત્રો.